ગતરોજ બોટાદના જે ગઢડા તાલુકાના સખપર તાલુકા પંચાયતના જીતેલા અમારા સદસ્ય ભાઈ શ્રી પ્રવીણભાઈ મકવાણા ઉપર ગતરોજ જે જાનલેવા હુમલો થયો એ ખૂબ ગંભીર બાબત છે। જ્યારે આજે મેં હોસ્પિટલે એમની મુલાકાત લીધી છે। એમના બંને પગની અંદર ખૂબ મેજર ઓપરેશન આવ્યા છે। એમની હાલત એકદમ દયનીય છે। આવી પરિસ્થિતિની અંદર જ્યારે પોલીસે પોતાનું સારું કામ કર્યું છે ત્યારે એમને પ્રશંસા કરું છું। પણ એક વિશેષ વાત મારે એ કહેવી છે કે પોલીસ તંત્ર હજુ પણ જે કોઈ પણ લોકો ફરાર છે એ લોકોને વહેલી તકે એમને અટક કરી અને એમની સાથે જે કંઈ પણ કાયદેસરની કાર્યવાહી થતી હોય, કોર્ટની જે કાર્યવાહી થતી હોય, કાનૂની પ્રક્રિયા છે એમાં ધ્યાન આપે। આજની અમારા તમામ આમ આદમી પાર્ટીના જે તાલુકાનું સંગઠન, જિલ્લાનું સંગઠન અને પ્રદેશ લેવલની તમામ લોકો પ્રવીણભાઈ મકવાણાની સાથે છે। આજે પ્રવીણભાઈના ભાઈ લખુભાઈ સાથે અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ વિશુદાનભાઈ ગઢવીએ પણ વાત કરી છે, ગોપાલભાઈ, મનોજભાઈ, તમામ લોકોએ વાત કરી છે। અને હું સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે આજે મુલાકાત લઈ અને પરિવારને ખાતરી આપું છું કે આમ આદમી પાર્ટી પરિવાર અહીંના જિલ્લાના અને પ્રદેશ ટીમ પ્રવીણભાઈની આ સંકટની ઘડીની અંદર સાથે છે અને જે કંઈ પણ પ્રવીણભાઈના ઉપર થયેલા હુમલા માટે જે ન્યાયની લડાઈ લડવી પડશે એમાં અમે સાથે રહીને લડશું અને આશા રાખીએ ભગવાન પાસે કે પ્રવીણભાઈની જે આ દુઃખદ જે ઘટના છે એને જે ઈજા થઈ છે, જે લાગ્યું છે એમાં તાત્કાલિક